1 Samuel chapter 5, first two verses responsively, please. પહેલું સમુએલ 5મો અધ્યાય પહેલી બે કલમો વારાફરતી વાંચીએ. હવે દેવનો કોષ ફલિસ્તીઓના હાથમાં આવ્યો હતો અને તેઓ તેને એબન એઝરમાંથી આશદોદમાં લાવ્યા. અને ફલિસ્તીઓએ દેવનો કોષ લઈને દાગોનના મંદિરમાં લાવીને તેને દાગોનની પાસે મૂક્યો. May the Lord add his blessing to the reading of his word. અને There is nothing concerning worship in these two verses, આ બે કલમોમાં ભજન જેવું કંઈ છે નહીં. but one thing we learn from these Philistines is they are ascribing the power unto their God. પણ એક વાત જે આપણે સમજી શકીએ છીએ કે આ ફલિસ્તી લોકો એમના દેવનું જે સામર્થ્ય છે એ વિશે જણાવી રહ્યા છે. In verse 2 we read, and the Philistines brought the ark of the Lord into the house of Dagon. બીજી કલમમાં વાંચીએ છીએ કે ફલિસ્તીઓએ દેવનો કોષ લઈને દાગોનના મંદિરમાં મૂક્યો. Why did they put it there? શા માટે તેઓએ ત્યાં મૂક્યો? For the simple reason, so that everybody may know that it is our great God Dagon who has defeated the God of Israel. એનું સામાન્ય કારણ એ હતું કે દરેક વ્યક્તિએ જાણે કે આપણો આ દાગોન જે મહાન દેવ છે તેણે ઇઝરાયેલીઓના દેવને હાર આપી છે. It was not Dagon who went and fought. એવું નહોતું કે દાગોન એ જઈને લડાઈ કરી. It was the Philistines and their soldiers who went to fight against the Israelites. એ તો ફલિસ્તીઓ અને એમનું જે સૈન્ય હતું તેઓએ જઈને ઇઝરાયેલીઓની સામે લડાઈ કરી. They fought with great courage. તેઓએ ભારે હિંમત સાથે લડાઈ કરી. And because of that and because of the sin of Israel, they won. અને ઇઝરાયેલી લોકોના પાપને લીધે ફલિસ્તી લોકો જીત પામ્યા. But these Philistines, they know that strength or power belongs unto God. પરંતુ આ ફલિસ્તીઓ એક વાત જાણતા હતા કે સામર્થ્ય એ દેવની પાસે છે. Another instance we read about the Philistines is 1 Chronicles and chapter 10. પહેલા કાળ વૃત્તાંતના 10મા અધ્યાયમાં ફલિસ્તીઓ વિશે બીજી એક વાત વાંચીએ છીએ. 1 Chronicles and chapter 10 and verse 10. પહેલું કાળ વૃત્તાંત 10મો અધ્યાય અને 10મી કલમ. There is something similar to that these Philistines are doing. અને આવું જ કંઈક અહીંયા પણ ફલિસ્તીઓ કરી રહ્યા છે. 1 Chronicles chapter 10 and verse 10. પહેલું કાળ વૃત્તાંત 10 અને 10. Let us read it together, please. આપણે સાથે મળીને વાંચીએ. તેઓએ તેનું કવચ પોતાના દેવળમાં મૂક્યું અને દાગોનના મંદિરમાં તેનું માથું ટાંગ્યું. This speaks about King Saul. આ તો સાઉલ રાજા વિશે કહે છે. And the head of King Saul was hung in the temple of Dagon. સાઉલનું જે માથું હતું એ દાગોનના મંદિરમાં ટાંગવામાં આવ્યું. Because they were putting that the head of Saul in Dagon's temple, they were saying it is our great God Dagon who has defeated Saul. અને સાઉલનું માથું દાગોનના મંદિરમાં ટાંગવાને લઈને તેઓ એમ કહેવા માંગતા હતા કે અમારા મહાન દેવ દાગોને સાઉલને હરાવ્યો છે. Another instance we read in Judges chapter 16. અને બીજી આવી વાત આપણે ન્યાયાધીશોના 16મા અધ્યાયમાં વાંચીએ છીએ. Book of Judges chapter 16 and verse 23. ન્યાયાધીશોનું પુસ્તક 16મો અધ્યાય અને 23મી કલમ. 16 અને 23. Here there is the capture of the mighty man called Samson. અહીંયા સામસુનને જે પકડવામાં આવ્યો એ વિશે લખવામાં આવ્યું છે. પરાક્રમી સામસુન ને. Verse 23. 23મી કલમ. ફલિસ્તીઓના સરદારો પોતાના દેવ દાગોન આગળ મહાયજ્ઞો ચડાવવાને તથા આનંદ કરવાને એકઠા થયા, કેમ કે તેઓએ કહ્યું, અમારા દેવે અમારા વેરી સામસુનને અમારા હાથમાં સોંપી દીધો છે. Here we find again that they are ascribing the strength and power unto their God. અહીંયા પણ આપણે જોઈએ છે કે તેઓ જે સામર્થ્ય અને પરાક્રમ એ અમારા દેવનું છે એમ કહી રહ્યા છે. And that's why they are offering sacrifices unto Dagon. એ માટે તેઓ દાગોનને અર્પણો ચડાવી રહ્યા Now છે. Dagon was just a statue or an idol. હવે એમ કહીએ કે દાગોન એ તો કેવળ એક મૂર્તિ જ હતું. And
in fact, it could not stand before the ark of the Lord. અને દેવના કોષની આગળ એ ઊભું રહી શકે નહીં. But the Philistines, they know that power belongs unto God. પરંતુ આ ફલિસ્તીઓ જાણતા હતા કે પરાક્રમ એ તો દેવનું છે. Again, we find in the book of Daniel, ફરી આપણે દાનિયેલના પુસ્તકમાં વાંચીએ છીએ. chapter 5. 5મો અધ્યાય. Book of Daniel, chapter 5 and verse 2. દાનિયેલનું પુસ્તક 5મો અધ્યાય અને બીજી કલમ. પોતે દ્રાક્ષારસની લહેજત લેતો હતો તે દરમિયાન તેના પિતા નબુખાદનેસારે યરૂશાલેમના મંદિરમાંથી સોના રૂપાના જે પાત્રો હરી આણ્યા હતા તે લાવવાની તેણે આજ્ઞા કરી, જેથી રાજા, તેના અમીર ઉમરાઓ, તેની પત્નીઓ તથા તેની ઉપપત્નીઓ તેઓ વડે પાન કરે. Again, we find here Nebuchadnezzar, because he won a great victory, he is bringing the vessels of the temple of God and putting it in his own temple. અહીંયા નબુખાદનેસાર જે મહાન વિજય પ્રાપ્ત કર્યો એને કારણે જે યરૂશાલેમમાંના સોના રૂપાના જે વાસણો લઈને પોતાના દેવના મંદિરમાં એ લાવે છે. Then again we find in the book of Habakkuk, ફરી આપણે હબાકુકના પુસ્તકમાં જોઈએ છે. chapter 1. પહેલો અધ્યાય. Habakkuk chapter 1, હબાકુક પહેલો અધ્યાય verse 11. 11મી કલમ. પછીથી પવનની પેઠે તે ધસી જશે, જે પોતાના બળને પોતાનો દેવ ગણે છે તે અપરાધ કરીને ગુનેગાર ઠરશે. In Gujarat it is very different, but in English it is something very different. Can anybody please read it in English? Then shall his mind change, and he shall pass over an offense, imputing this his power unto his God. That means it is my God who has given me power to win. અને અંગ્રેજી પ્રમાણે કહે છે કે આજે વિજય પામવાનું જે સામર્થ્ય છે એ મારા દેવ પાસેથી મને મળ્યું છે. So this is one thing that we learn from these Philistines. અને આ એક વાત આપણે ફલિસ્તીઓ પાસેથી શીખી શકીએ છીએ. That we must ascribe the greatness of power and strength unto our God. કે આપણે પણ જે સામર્થ્ય અને પરાક્રમ એ આપણા દેવનું છે એમ કહેવું જોઈએ. Book of Psalms chapter 29. ગીતશાસ્ત્રનું પુસ્તક 29મો અધ્યાય. That is where the psalmist is telling the same thing. અહીંયા પણ જે ભજન કરતા એ જ વાત જણાવે છે. Psalm 29 and verse 1. ગીતશાસ્ત્ર 29 અને પહેલી કલમ. Let us read it together, please. આપણે સાથે મળીને વાંચીએ. હે પરાક્રમી દૂતો યહોવાને દો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને દો. So we have to give glory and strength, ascribing to our great God. માટે આપણે ગૌરવ તથા સામર્થ્ય આપણા મહાન દેવને આપવાનું છે એવું જણાવે છે. It without him we would not have been here in his temple. અને એમના વિના આપણે એના મંદિરમાં અહીંયા હોઈ શકીએ નહીં. The ark of God or the head of Saul was like trophies of Dagon. અને સાઉલનું જે શિર હતું અને દેવનો કરારકોશ હતો એ દાગોનને એના મંદિરમાં એના માટે જાણે ભેટ સમાન હતું. એના ચંદ્રકો હતા. Few days ago we went to Brother Michael's daughter's house. થોડા દિવસો પહેલા અમે ભાઈ માઇકલના દીકરીના ઘરે ગયા હતા. And there they showed us in one cupboard all the medals which the small child Shen has won in his school. અને નાના દીકરા શેને એની શાળામાં જે બધા ચંદ્રકો જીત્યા હતા એ કબાટમાં એમણે અમને બતાવ્યા. So all those medals, they were speaking of the wisdom or the strength of this child. અને આ જે બધા ચંદ્રકો હતા એ આ બાળકની જે જ્ઞાન અને એની શક્તિ એ દર્શાવતા હતા. We are all the medals or the trophies of the Lord Jesus Christ. આપણે સર્વ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચંદ્રકો છીએ. He has brought us in his temple because he has won us. જીત્યા છે આપણે. પ્રભુ ઈસુએ આપણને જીતી લીધા છે માટે આપણે એમના ચંદ્રકો છીએ. We were his enemies. આપણે તેમના દુશ્મનો હતા. We were rebelling against him. આપણે તેમની વિરુદ્ધ બંડ ઉઠાવનારા હતા. By nature we were his enemies. આપણે સ્વભાવથી જ એના દુશ્મનો હતા. Fighting against God. દેવની સામે લડનારા હતા. Bringing much damage to the cause of God.
દેવનું જે કામ હતું એની વિરુદ્ધ ઘણું નુકસાન આપણે આણનારા હતા. In Ecclesiastes we read, one sinner brings much damage. અને સભા શિક્ષકના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ કે એક પાપી ઘણું નુકસાન વોરી લાવે છે Or he destroys much good. અને ઘણું જે સારું જે ભલાઈ એનો નાશ કરે છે. We were all of us sinners, આપણે બધા પાપી હતા, destroying the glory of God, દેવના મહિમાને નાશ કરનારા હતા, bringing much loss, much grief to the heart of God. દેવના હૃદયમાં ઘણું નુકસાન અને ઘણું દુઃખ આપણે લાવનારા But હતા. our mighty Lord Jesus, પરંતુ આપણા પરાક્રમી પ્રભુ ઈસુએ he fought a great battle on the cross, તેમણે વધસ્તંભ પર મોટી લડાઈ લડ્યા and he defeated the very captain, our father Satan. અને તે આપણા જે પિતા શૈતાન જે આપણા કપ્તાન હતા એમને તેમણે હાર આપી. He said, I have overcome the world. એમણે કહ્યું જગતને મેં જીત્યું છે. How did he do that? એમણે એ કેવી રીતે કર્યું? He did it by overcoming the prince of the world. આ જગતનો જે રાજા હતો એને જીતવા દ્વારા એમણે એમ કર્યું. He overcame the world by overcoming the God of this world. આ જગતના દેવને જીતવા દ્વારા પ્રભુએ આ જગતને જીત્યું. For example, દાખલા તરીકે David, by defeating Goliath, he defeated the whole army of the Philistines. દાઉદે જ્યારે ગોલિયાતનો પરાજય કર્યો ત્યારે તેણે આખા ફલિસ્તી સૈન્યનો પરાજય કર્યો. So when Satan was defeated on the cross, માટે શૈતાન જ્યારે વધસ્તંભ ઉપર હાર પામ્યો, the whole world also was defeated. આખું જગત પણ એની સાથે હાર પામ્યું. And when we repented, અને જ્યારે આપણે પસ્તાવો કર્યો, asked the Lord's forgiveness, દેવની પાસે ક્ષમા માંગી, he by his grace has brought us in his temple. એની કૃપા દ્વારા પ્રભુ આપણને એના મંદિરમાં લાવ્યા. And now each one of us who is saved is like the trophy, the medal of the Lord Jesus Christ. એ માટે આપણે દરેક જો હવે બચી ગયા છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે આપણે ચંદ્રકો જેવા છીએ. Everyone who sees us, they know there is some great strength and power who has delivered these sinners. અને જેઓ આપણને જુએ છે તેઓ કહી શકે છે કે આ પાપી જેઓ છુટકારો પામ્યા છે એમનામાં કંઈક સામર્થ્ય છે. So the ark of God, or the head of Saul in temple of Dagon, were speaking of the Dagon's glory. માટે દાગોનના મંદિરમાં સાઉલનું શિર અને દેવનો જે કરાર કોષ હતો એ એના માટે ભેટ ચંદ્રકો જેવા હતા. We are all speaking here of the glory of God. આપણે પણ અહીંયા દેવના મહિમા વિશે કહી રહ્યા છીએ. Book of Psalms chapter 29, ગીત શાસ્ત્રનું પુસ્તક 29મો અધ્યાય verse 9. 9મી કલમ. Book of Psalms 29 and verse 9. ગીત શાસ્ત્ર 29 અને 9 Let us read it together. સાથે મળીને વાંચીએ. યહોવાના સાથી હરણીઓના ઘર ગળી જાય છે અને ઝાડીઓના ડાળા પાકડા તૂટી પડે છે અને તેના મંદિરમાં સગડા કહે છે કે ગૌરવ. In his temple everyone speaks of his glory. તેના મંદિરમાં સગડા એના ગૌરવ વિશે વાત કરે છે. So dear brothers and sisters, we must not keep our mouth shut. માટે પ્રિય ભાઈ બહેનો આપણે આપણા મોં બંધ ના રાખીએ. Because as we praise the Lord, we are showing forth his glory and his strength and power. કારણ કે જ્યારે આપણે સ્તુતિ કરીએ છીએ ત્યારે પ્રભુનો જે મહિમા એનું પરાક્રમ એની શક્તિ આપણે વર્ણન કરીએ છીએ. And then we find it is in his house we find the glory of God. અને પ્રભુના ઘરમાં આપણે પ્રભુનો મહિમા જોઈએ છીએ. So the Philistines, they teach us to ascribe glory unto our God. માટે ફલિસ્તી લોકો આપણને શીખવાડે છે કે આપણે મહિમા એ આપણા પ્રભુને આપવો જોઈએ. In book of Psalm 62 we read, God has spoken once, but I have heard it twice. Power belongs unto God. ગીત શાસ્ત્રના પુસ્તકમાં 62મા અધ્યાયમાં કહે છે કે યહોવા એકવાર બોલ્યો છે પણ મેં 2 વાર સાંભળ્યું છે કે પરાક્રમ દેવનું છે. How does God speak once and we hear 2 times? અને એવું કેવી રીતે બને કે પ્રભુ એકવાર બોલે ને આપણે 2 વાર સાંભળીએ? It means I know of a surety that power belongs unto God. એનો અર્થ એ થાય કે આપણે બહુ નિશ્ચયતાથી જાણીએ છીએ કે પરાક્રમ પ્રભુનું છે. Even in heaven, the worshippers, they ascribe strength and power and glory to God. સ્વર્ગમાં પણ
જે લોકો છે તેઓ પ્રભુ ઈસુને સર્વ પરાક્રમ મહિમા આપે છે. Book of Revelation, chapter 4, પ્રકટીકરણનું પુસ્તક 4થો અધ્યાય verses 9 and 10. 9 અને 10 કલમ. Revelation 4, 9 and 10. પ્રકટીકરણ 4, 9 અને 10. Responsively, please. વારાફરતી વાંચીએ. રાજ્યાસન પર જે બેઠેલો છે, જે સદા સર્વકાળ જીવન છે, તેના જ્યારે તે પ્રાણીઓ મહિમા, માન તથા સ્તુતિ ગાશે, ત્યારે 24 વડીલો રાજ્યાસન પર બેઠેલાને પગે પડશે, ને જે સદા સર્વકાળ જીવંત છે તેની આરાધના કરશે, ને રાજ્યાસન આગળ પોતાના મુકટ નાખી દઈને કહેશે કે. verse 11 together, please. 11મી કલમ સાથે. ઓ અમારા પ્રભુ તથા દેવ, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તું જ યોગ્ય છે, કેમ કે તે સર્વને ઉત્પન્ન કર્યા, અને તારી ઈચ્છાથી તેઓ હતા અને ઉત્પન્ન થયા. verse 10 says, as they worship, they are doing something, they are casting their crowns at the feet of the Lord Jesus Christ. 10મી કલમમાં કહે છે કે તેઓ આરાધના કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગની આગળ પોતાના મુગટને નાખી દે છે. What does that mean? એનો અર્થ શું? Lord, because we are victorious, Lord, because of you. એનો અર્થ એ કે પ્રભુ અમે વિજયવાન છીએ કારણ કે તમે વિજયવાન છો. Lord, we are here, it is because of your grace and because of your power. પ્રભુ તમારી કૃપા, તમારી શક્તિને કારણે અમે અહીંયા હાજર We છીએ. were sinners, આપણે તો પાપી હતા, heading towards hell. નર્ક તરફ જઈ રહ્યા હતા. But Lord, by your great power, you have saved us. પરંતુ પ્રભુ તમારા મહાન સામર્થ્યએ તમે અમને બચાવ્યા You છે. are worthy of our praise. અમારી સ્તુતિ આરાધનાને માટે તમે યોગ્ય છો. So this crown of glory, we put it at your feet. માટે આ જે મહિમાના મુગટ છે અમે તમારા ચરણો આગળ મૂકીએ છીએ. So let us also, who have been redeemed by the great power of our Lord Jesus, worship him and praise him. માટે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન પરાક્રમથી બચી ગયેલા છે, આપણે પ્રભુની સ્તુતિ અને આરાધના કરીએ. God does not bring useless things in his house. પ્રભુ એમના ઘરમાં નકામી વાતો લાવતા નથી. Everyone whom he brings, they speak of his glory. જે કોઈ પ્રભુના ઘરમાં આવે છે, ના, તે જે તેના- કોઈને પ્રભુ એના ઘરમાં લાવે જે છે, કોઈને પ્રભુ પોતાના ઘરમાં લઈ આવે છે એના ગૌરવ વિશે બોલે છે. they speak of his glory because they are the ones, the trophies the Lord has won on the cross. તેઓ પ્રભુના ગૌરવ વિશે બોલે છે કારણ કે વધસ્તંભ ઉપર પ્રભુએ જે મોટો વિજય હાંસલ કર્યો એને કારણે આપણે એના માટે ચંદ્રકો So છીએ. now let us also come on our knees માટે આપણે ઘૂંટણો પર આવીએ and bow down our heads અને આપણા સિર ઝુકાવીએ and honor the Lord. અને પ્રભુને માન આપીએ. Ascribe glory and strength unto our great God. મહિમા અને સામર્થ્ય આપણા પ્રભુને આપીએ. And in his temple, everyone must speak of his glory. એના મંદિરમાં દરેકે પ્રભુના ગૌરવ વિશે બોલવું જ So જોઈએ. whether we are young or old, માટે આપણે જુવાન છીએ કે વૃદ્ધ છીએ, if we are saved, જો આપણે તારણ પામ્યા છીએ, remember you are the trophies. I am the trophy of the Lord Jesus. માટે યાદ રાખીએ કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ચંદ્રક છું And you also. અને તમે પણ. And so let us rejoice in the presence of God and give glory to God, and that will bring a great fear on all those who are not yet saved. અને માટે આપણે ઘૂંટણો પર આવીને પ્રભુને માન મહિમા આપીએ, ગૌરવ આપીએ, જેથી જેઓ બચી ગયા નથી તેઓના ઉપર પણ પ્રભુનો મોટો ભય આવશે. Now when everyone went to the temple of Dagon, જ્યારે દરેક જણ દાગોનના મંદિરમાં જતા હતા, and there they saw the ark of God, ત્યારે તેઓએ દેવનો કરારકોષ ત્યાં જોયો. what did they say? અને તેઓએ શું કહ્યું? Our God is stronger than the God of Israel. તેઓએ એમ કહ્યું કે અમારો જે દેવ છે ઇસ્રાયેલના દેવ કરતા અધિક બળવાન છે. When they saw the head of Saul there, જ્યારે તેઓએ સાઉલનું સિર ત્યાં જોયું, what did they say? તેઓએ શું કહ્યું? Our God is stronger than the king of Israel. અમારો જે દેવ છે એ ઇસ્રાયેલના રાજા કરતા અધિક બળવાન છે. And so they started to honor Dagon more, they started to fear him more. માટે તેઓએ દાગોનને વધારે માન આપવાનું, એનાથી વધારે ડર રાખવાનું શરૂ So કર્યું. as we worship the Lord, માટે જ્યારે આપણે સ્તુતિ કરીએ છીએ, others see, બીજા જુએ છે oh, his God, her God is a great God. કે તેના જે દેવ છે, એના જે પ્રભુ છે એ મહાન દેવ He's છે, a powerful God, એ શક્તિમાન દેવ છે, and he has saved them. અને એ પ્રભુએ એમને So બચાવ્યા છે. they too will honor him, and they too will fear him. એ માટે તેઓ તેને માન આપી રહ્યા છે અને એનાથી ડરી રહ્યા છે.
તેઓ તેને માન આપશે અને તેનાથી બીશે. અને હવે આપણે એક પછી એક ભજનમાં જઈએ.